આજની આરતીનો ટાઈમ થઈ ગયો તો એટલે માતાજી આપણે દીવાબત્તી પણ કરી નાખી છે અને બારે મારા ભૂખ લાગી હતી, ખાવા બેસી જાય છે ને ભૂખ લાગી હતી। આ બાજુ મારા વેગ ભાઈ છે, વેગ ભાઈ ખાય છે અને બાજુ રંપા છે। શું જોવાય તારે? અમે શું તને કીધું? કશું કીધું ના। તો જય માતાજી મિત્રો, ફાઇનલી વાજી જાય છે 12:30 ને 1 વાગ્યો છે ને આજે આપણે મોડું થઈ ગયું છે જમવામાં તો આયા છે મોડા। જો તમે ચમ 1 વાગ્યા સુધી કાલનો મેણો લાગ્યો શું? મેણો નહીં લાગ્યો હોય તો મેણો લાગે તમે નતા કહેતા તો જમવામાં આજે મસ્ત બનાવી છે મગનું શાક ને સાથમાં પોતાયા અને ખીચડી। અમારે તો ગાદી કરવામાં જ 12 વાગ્યા હતા, પછી આખી ટાઈસી મારવી જ પડે, 1 કલાક એમ જ ગયો કારણ કે રેત થઈ રહ્યો તો રેત આવ્યો પછી અમે ગાદી પૂરી કરી। અડધો રૂમ માલ પથરાણો રેત થઈ રહ્યો, મજૂર વગર તો માલ પથરાય। સારું સારું તો પેલા મને ખાઈ રહેવા ને પછી ટીડા કરે। આપણે જાય ને થોડું કામ કરે કોઈ ઘરવાળા પછી જાય ને તો ચલો મિત્રો ફટાફટ ખાઈ રે। તને ખાવાનું બેટા? હા તો ખાઈ રહ્યો ને ઓલા ગાંડે ચલો મિત્રો ફટાફટ ઉસળ તો જાયેલું પડ્યું, ઘણું બધું ફાટી ગયું। બીજું પહેરો પણ જેટલા ઉસળ પડ્યા છે આવા આવા પહેરો તે લગીન ફાટેલું થોડું પહેરવાનું હોય કામમાં તો ચાલે હોય। ઓહો તો ગાઈસ આપણે જેટલા કામ થી આવી જશે ઘરે નહીં નાખે છે માતાજીને દીવાબત્તી કરી નાખો પછી ખાઈ જવાનું છે, દૂધ લેવા વળી પાસે ભૂઈ જવાનું 10 વાગે એટલે વળી પાસે હતા ને કામ ભૂષણ બદલાવ ભૂષણ રાખો તો રાખો, હવે વહેલા નહીં જવાનું, સિમેન્ટમાં જવાનું હોય તો પછી નડે ફાટી ગયું ફાટેલા પહેરાય ના પહેરાય ના પહેરાય તો 2000 નો કારીગર ફાટેલા પછી તમારે એમ કહેવાનું તાર તો 2000 કમાતો હોય એવો ફેશન વાળો ફેન્સી હોય ફેશન વાળો હોત તો પણ ફેશનમાં જ જીવત બધું એવું હતું। આ બાજુમાં રિંકુબેન ખાઈ અને હવે હેડ્યા છે, પાણી કોઈ પીવાનું નહીં, હેડતો એમને બાટકા લે છે। ખીચડી મગનું શાક ખાધું ને આ બાજુ આપણે જે ખાવામાં બનાવ્યા છે દાળ ભાત। અમારા વિવેક ભાઈ વહેલા પહેલાં કંઈ ખીચડી ખાવી છે પછી મેં ખીચડી બનાવવા મૂકી દીધી ને પછી કે હવે મારે કે ખીચડી નહીં ખાવી દાળ ભાત ખાવા છે તો ખીચડી બનાવેલી સવારની પડી હતી ફેલજી અને હવે દાળ ભાત હા આ કમ્પ્લીટ રેડી પેલું બદલી નાખ્યું એમ ને તાર ના 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 જઈ નહીં ફાટેલું હાજુ આખા જાવ બોલું ગુડા રે ખંકી લીધું પાતો મુઈ તો હંકી લીધો ને તો કાલ ના પડે 2 દાડાના ખાલી હંકેલા વગર ના પડે તો આ હંકી લીધું। હવે હે ને શિયાળામાં દાડો ટોકો થાય હે ને છે વાતો ઘણી કરી ટાઈમ તો હોવો જોઈએ શિયાળામાં તો પછી કચરો વાળી અને વાહન ઘસી નાખે, વાહન ઘસીને માથું ઓળાવી અને પછી અમે શાકભાજી લેવા જાય, શાકભાજી લઈને આવીને ઘડીક વાર વિવેક રોયો, ઘડીક એના નાટક જોયો, બહુ રોતો તો 2 દુકાને લઈને ફરી કે એક બિસ્કિટ નહીં લેવું પણ ઘરે લાવીને તે કારણિયું વાળીને એ બિસ્કિટ હું દુકાને લેવડાવી હતી ના લીધું લઈને આવશે એમ નાખે તું બરોબર પપ્પા લેવા ગયો કે હમણાં લઈને આવશે એ શું કરેલો હા તો તમે ટાઈમ થઈ ગયો રોટલા કરી નાખો દીવા કરવામાં થોડીક વાર છે, કેટલા વાગ્યા છે હજી તો ઘણો સમય બાકી છે, દીવાબત્તી કરી નાખો પછી માતાજીને
તો જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે કોમેથી ઘેરાઈ ગયા હતા, ઘેરાઈ નહીં નાખ્યા હતા અને માતાજીને દીવાબત્તીનો ટાઈમ પણ થઈ ગયો હતો. તો આપણે માતાજીને દીવાબત્તી પણ ગાઈશ કરી નાખ્યા છે. જો ગાઈશ સાંજની આરતીનો ટાઈમ થઈ ગયો હતો એટલે માતાજીએ આપણે દીવાબત્તી પણ કરી નાખી છે અને બારે મારા ભલે ખાવાનું પણ તૈયાર થઈ ગયું તો ખાવા પણ બેસી ગયો હતો. જો ગાઈશ મારા દીકરાને ભૂખ લાગી હતી, ખાવા બેસી ગયા છે ને. ભૂખ લાગી હતી. આ બાજુ મારા વેગ ભાઈ છે, વેગ ભાઈ ખાય છે અને બાજુ રંપા છે. શું જોવે તારે? વરાળો અમારું ગેરેટ કંટાળો લેવડાવેલું. તો સાંજે જમવામાં જે બનાવે છે રંપાએ દાળ ભાત, મગનું શાક અને ઘઉંના રોટલા. તો ચલો મિત્રો ફટાફટ ખાઈ લઈએ. ખાઈને પછી દૂધ લેવા પણ ગાઈસ જવાનું હોય છે. સાંજ થઈ ગઈ છે. જો ભાઈ ભાઈ પાણી પીવું છે, ભાઈને ઢોળતો. અને આ બાજુ એક પેલું બિસ્કિટ પડે છે. શિયાળાની હાથ થઈ જાય ને રંપા? એવું એમ ને. તો ચલો મિત્રો ફટાફટ ખાઈ લઈએ. રસોડામાં બેસી જાય છે રંપા અમારે ખાવા માટે.